નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોનો વિષય છે પ્રવાસ. પ્રવાસ કરતી વખતે કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, જેના જે 10 મુદ્દાઓ વિશેની હું આપને માહિતી આપવા જઈ રહ્યો છું. એમાં સૌથી પહેલો મુદ્દો, જે પણ જગ્યાએ આપણે ફરવા જવાનું પ્લાનિંગ હોય એ યોગ્ય જગ્યાનું પ્લાનિંગ કરીને એ જગ્યાનું હવામાન, કઈ સિઝનમાં જવાનું વધારે લાભદાયક રહેશે, ફરવા માટેનો યોગ્ય સમયગાળો, ફરવાના સ્થળની યોગ્ય માહિતી અને બજેટ ઉપર ધ્યાન આપવું જોઈએ. બીજો મુદ્દો, કઈ રીતે મુસાફરી કરવી, ટ્રેન, બસ કે વિમાન એનું એડવાન્સમાં બુકિંગ કરાવી લેવું, જ્યાં રોકાવાના હોય એનું પણ એડવાન્સમાં બુકિંગ કરાવી લેવું. બુકિંગ પણ યોગ્ય વિશ્વાસપાત્ર વેબસાઇટ ઉપરથી કરાવવું, જેથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ ના થાય. ત્રીજો મુદ્દો, પ્રવાસ એવા સમયે ના કરવો કે જ્યારે પીક સિઝન હોય. જો તમે પીક સિઝનમાં પ્રવાસ કરશો તો તમારા પોકેટને વધારે ભાર પડશે, હોટેલ, ટ્રાન્સપોર્ટ વગેરેના બુકિંગ પણ મોંઘા મળશે, લોકલ ટ્રાન્સપોર્ટના પણ વધારે ચાર્જ ચૂકવવા પડશે અને ભીડભાડમાં ફરવાની મજા પણ નહીં આવે. ચોથો મુદ્દો, જે પણ જગ્યાએ ફરવા જવાના હોય એને સંબંધિત યુટ્યુબ ઉપર વિડીયો જોઈ લેવા, જેથી લોકોના અનુભવથી આપણને પ્રવાસમાં સરળતા રહે અને ત્યાંના ફરવાલાયક સ્થળનો સમય, મ્યુઝિક, પેલેસ વગેરેની ટિકિટનો દર વગેરે જાણી લેવા, જેથી કરીને ઓછા સમયમાં તમે વધારે સ્થળ કવર કરી શકો અને કોઈ જગ્યાએ તમારે છૂટી ન જાય. પાંચમો મુદ્દો, સિઝનને અનુરૂપ કપડાં, દવાઓ, સૂકો નાસ્તો, ફર્સ્ટ એડ કિટ વગેરે સાથે રાખવી. જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આઈડી પ્રૂફ, પાસપોર્ટ વગેરે હાથવગા અને સાચવીને રાખવા. જો વિદેશમાં ફરવા જતા હોય તો ત્યાંની કરન્સી અહીંથી એક્સચેન્જ કરાવી લેવી, જેથી ત્યાં ગયા પછી વધારે ચાર્જ ના ચૂકવવો પડે. જરૂરી પૈસા, કાર્ડ, વોલેટ સુરક્ષિત રાખવા. સાતમો મુદ્દો, જરૂરી લાગે એવો અને બને એટલો ઓછો સામાન સાથે લઈ જવો, જેથી પ્રવાસ આરામદાયક થાય. આઠમું, અજાણ્યા સ્થળે રાત્રે એકાંત જગ્યાએ જવું નહીં. મોબાઈલમાં જરૂરી કોન્ટેક્ટ, લોકેશન શેરિંગ અને ઇમરજન્સી નંબર સેવ રાખવા. નવમો મુદ્દો, ઇમરજન્સી પૈસા અલગથી રાખવા અને ઓનલાઈન કાર્ડ પ્લસ કેશ બંનેના વિકલ્પ રાખવા. 10મો મુદ્દો, પ્રવાસની વિગત નજીકના સગા સંબંધીને આપી રાખવી તથા પ્રવાસના ફોટા, વિડીયો પ્રવાસ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા નહીં. ઘરે આવી ગયા પછી મરજી હોય એટલા ફોટા અને વિડીયો પોસ્ટ કરો, જેથી તમારા ઘર, ઓફિસ કે દુકાને કોઈ પણ પ્રકારની ચોરી કે લૂંટફાટની ઘટનાથી બચી શકાય. જો આટલા મુદ્દાઓનું તમે ધ્યાન રાખશો તો તમારે પ્રવાસ તમારો યાદગાર અને રોમાંચક બની રહેશે. જો તમને હજી કોઈ પણ મુદ્દો આમાં લાગતું હોય કે બાકી રહી ગયો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયોની માહિતી તમને રસપ્રદ લાગી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરીને અમને પ્રોત્સાહન આપજો.